નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 121માં દાખલા નંબર 75થી 66થી 75 સુધીનું દાખલાનું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 66। એક ડોલ 3 જગ પાણીથી ભરાય છે। એવો એક જ જગ 3 ટમ્લર પાણીથી ભરાય છે, તો તે ડોલ ભરવા કેટલા ટમ્લર પાણીની જરૂર છે। હવે તેના માટે આપણે એક દાખલો ગણીએ। તો સૌપ્રથમ આપણે જોઈએ તો એક ડોલ તો 3 જગ પાણી ભરાય, તો એક જગ એટલે કેટલા ટમ્લર? તો કે 3 ટમ્લર છે। હવે તે ડોલ ભરવા માટે કેટલા ટમ્લર પાણી જોઈએ? તો એક ડોલમાં 3 જગ અને એક જગ એટલે 3 ટમ્લર, તો આપણે જોઈએ તો ડોલ ભરવા માટે કેટલા ટમ્લર જોઈએ? તો એને એક જગમાં 3 ટમ્લર એટલે 3 ગુણ્યા 3 કરીએ તો આપણને જવાબ મળે તો 9 ટમ્લર પાણીની જરૂર પડે, એટલે કે ડોલ ભરવા માટે 9 ટમ્લર જોઈએ। આપણો ઓપ્શન નંબર ડી એ સાચો જવાબ આવે। દાખલો નંબર 67। 2 લીટર જ્યુસની બોટલમાંથી 8 પ્યાલા ભરાય છે। જો એમાંથી અડધું જ્યુસ ખલાસ થાય તો કેટલા પ્યાલા જ્યુસ બાકી રહે? 2 લીટર જ્યુસ જે છે એમાંથી 8 પ્યાલા ભરાય, તો એનાથી અડધું કેટલું થાય? તો 4 પ્યાલા થાય અને 1 લીટર વધે, તો 4 પ્યાલા જ્યુસ બાકી રહે, એટલે આપણો જવાબ આવશે 4। ત્યારબાદ દાખલો નંબર 68। કઈ વસ્તુ પાણીનું 5 મિલી માપ સૌથી સારી રીતે આપી શકે? તો આમાંથી આપણે જોઈએ તો જગ, ચમચી, ડોલ અને બોટલનું ઢાંકણ। હવે આપણે જોઈએ તો જગમાં પણ આપણે જોઈએ તો લીટર ઉપર થાય, ચમચીમાં જોઈએ તો એ મિલીમાં 5 મિલી કરતાં તો વધારે થાય, ડોલમાં છે તો એ પણ 5-10 લીટરથી ઉપર થાય। નાના એકમ 2 છે, એક ચમચી અને બોટલનું ઢાંકણ, પણ એમાં પણ મીમીમાં જ્યારે માપ હોય મિલી, તો આપણે બોટલનું ઢાંકણ જવાબ આવે, એટલે કે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવે। ત્યારબાદ દાખલો નંબર 69। 17 લીટર અને 590 મિલી વત્તા 19 લીટર અને 650 મિલી બરાબર કેટલા થાય? તો હવે આપણે એનો સરવાળો કરવો પડશે। લીટરની નીચે લીટર અને મિલીની નીચે મિલી, તો 17 લીટર અને 500 મિલી, લીટર અને મિલી, તેમાં 19 લીટર અને 650 મિલી, એનો આપણે સરવાળો કરીએ તો 0 0 0 9 5 14 વિધિ 1 6 ને 6 12 વિધિ 1 8 9 17 વિધિ 1 3 37 લીટર અને 240 મિલી આવે, તો અહીંયા આપણે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 70। 12 લીટર દૂધમાંથી 400 મિલી દૂધના કેટલા પાઉચ બનાવી શકાય? તો અહીંયા મિલી છે અને અહીંયા પર લીટર છે, તો 400 મિલીના
પાઉચ આપણે શોધવાના છે. તો તેના માટે સૌપ્રથમ આપણે લીટરમાંથી જે કહેવાય મિલી બનાવવા પડે. તો અહીંયા આપણે જોઈએ તો 1 લીટર બરાબર 1000 મિલી થાય. તો આપણે 12 લીટર બરાબર તો કે 12000 મિલી થશે. હવે એક પાઉચ એટલે કે 400 મિલીમાંથી એક પાઉચ બને તો આપણી પાસે 12000 મિલી છે. તો 12000 મિલી એ કેટલા પાઉચ ભરાય? તો 12000 ગુણ્યા 1/400 કરીશું. 1 મીંડું ગયું, 2 મીંડા, 2 4 તેરી 12 અને 1 મીંડું એ 30 પાઉચ ભરાય. એટલે આપણો ઓપ્શન નંબર સી એ સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 71, 15 લીટર અને 430 મિલી, 30 લીટર અને 690 મિલી બરાબર કેટલા થાય? તો આમાં પણ આપણે સરવાળો કરીશું. એટલે કે અહીંયા બાદબાકીનું નિશાન છે. મિલી ઓછા 13 લીટર અને 690 બરાબર કેટલા થાય? તો બાદબાકી આપણે કરીશું. તો અહીંયા લીટર અને મિલી એના અલગ રીતે રકમ લખીને આપણે બાદબાકી કરીશું. 13 લીટર અને 690 મિલી, 0 0 0, 3માંથી 9 ન જાય તો દસકો લીધો. 13 ને 9, 13માંથી 9 જાય તો 4, 3માંથી 6 ન જાય તો અહીંથી દસકો લીધો. અહીંયા 4 થયા. 13માંથી 6 જાય તો 7, 4માંની 3 જાય તો 1 અને 1માંથી 1 જાય તો 0. 1 લીટર અને 740 મિલી આવે. એટલે આપણો ઓપ્શન નંબર એ સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 72, ગુંજાશનો મોટો એકમ કયો છે? હવે ગુંજાશનો મોટો એકમ જોઈએ તો અહીંયા 4 આપેલા છે: સેન્ટીમીટર, મીટર, મિલીલીટર અને લીટર. તો સેન્ટીમીટર તો આવે નહીં, મીટર પણ આવે નહીં, રહ્યા 2 મિલીલીટર અને લીટર. તો એમાંથી મોટો એકમ કયો? તો મિલી નાનો એકમ છે અને લીટર મોટો છે. એટલે આપણો ઓપ્શન નંબર જે કહેવાય ડી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 73, 2 લીટર એટલે કેટલા મિલીલીટર થાય? તો 1 લીટર એટલે 1000 મિલી. તો 2 લીટર એટલે કેટલા થાય? તો કે 2000 મિલી થાય. ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 73, 2 લીટર દાખલો નંબર 74, 300 મિલીલીટર એટલે કેટલા લીટર થાય? તો આગળ આપણે જોયું કે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું હોય તો ભાગાકાર કરવો પડે. એટલે અહીં આપણે જોઈએ તો 300 મિલી જે છે એને આપણે લીટર કરવાના છે. તો સૂત્ર દ્વારા મૂકીએ કે 1000 મિલી બરાબર 1 લીટર. તો 300 મિલી બરાબર કેટલા? તો 300 ગુણ્યા 1/1000, મીંડું ઉડી ગયું, 3 દશાંશ, એટલે જવાબ આવશે 0.3 મિલી લીટર થાય. એટલે કે સી ઓપ્શન આપણો આવશે. ત્યારબાદ દાખલો નંબર 75, 300 લીટર 350 મિલી દૂધમાં 400 લીટર અને 450 મિલી દૂધ ઉમેરો તો કેટલા થાય? તો સીધી વસ્તુ છે, ઉમેરવાની વાત આવે તો સરવાળો થાય. મિલીની નીચે મિલી, લીટરની નીચે લીટર. 300 અને 350, 300 લીટર અને 350 મિલી. તેવી જ રીતે 400 લીટર અને 450 મિલી, 400 લીટર અને 450 મિલી. સરવાળો કરતાં અહીં આપણે જોઈએ તો 700 લીટર અને 800 મિલી એ જવાબ આપણો આવે. ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ થશે. તો બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 121માં જોઈએ તો 65 થી
75 એટલે કે 66 થી 75 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 122માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.